ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ તમને બધાને. તો સવાર પડી ગઈ છે. સવારના આજે તો હું 7 વાગ્યામાં ઉઠી હતી, કારણ કે મારે જવાનું છે યુનિવર્સિટી. મારો લેક્ચર છે એક, તો એ અટેન્ડ કરવા માટે. તો 10 વાગ્યાનો લેક્ચર છે, પણ એને અટેન્ડ કરવા માટે મારે લગભગ 8:48 એટલે સમજો ને પોણી કલાક પહેલાં નહીં, સવા કલાક પહેલાં નીકળવું પડે. તો બસ એના માટે તૈયાર થઈ. નાસ્તો તો મેં જોડે લીધો છે, રામ માટે નાસ્તો ને ચા ને એવું બધું બનાવી દીધું છે. તો હવે ઉઠશે, એમને જવાનું છે 10 વાગે. તો એ ઉઠશે અને નાસ્તા પાણી કરીને જશે. તો એ પહેલાં આપણે તો યુનિવર્સિટી પહોંચી જવું પડશે, કારણ કે એકચ્યુઅલીમાં આજે મંગળવારે મારો નોર્મલી લેક્ચર નથી હોતો, પણ આજે છે. તો બસ લેક્ચર અટેન્ડ કરવા જવાનું છે. અને પછી તો એવો કંઈ ખાસ પ્લાન નથી, પણ જોઈએ જતાં જતાં શું પ્લાન બને છે આગળ જતાં. તો બન્યા રહેજો મારી સાથે વ્લોગમાં એન્ડ સુધી. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો. થેન્ક યુ. બન્યા રહેજો વ્લોગમાં એન્ડ સુધી. હા, થેન્ક યુ. લેટ થાય છે એટલા માટે જો આ નાસ્તો પણ આપણે જોડે લઈ લીધો છે. બસમાં બેસીને ખાવો પડશે આજે, કારણ કે એક જ લેક્ચર છે એટલે 12 વાગે તો પતી જશે, પણ આવવામાં 1 વાગી જશે. અને અત્યારે લાગી છે ભૂખ, પણ ટાઈમ ના મળ્યો. તો નાસ્તાનો ડબ્બો લઈ લીધો છે, લેપટોપ લઈ લીધું છે, અને પાણીની બોટલ પણ લઈ લેશું. બસ આટલું લઈને પછી ભાગતા રમવાનું. ચમચી બીજું કંઈ લઈએ કે ના લઈએ, પણ આ કોટ તો ભેગો લેવો જ પડે. એ નિયમ છે અહીંયાનો. ગમે ત્યારે ઠંડી પડવા માંડે ને તો ક્યાંય ના રહીએ, એટલે કોટ તો ભેગો લેવો જ પડે આપણે. તો આ આપણું સામાન થઈ ગયો છે રેડી. હું આવી ગઈ છું બસ સ્ટેશને. ભાગતા બસ પકડવી પડી આજે તો. જોકે હમણાં 2 દિવસથી એવું જ થાય છે. ખબર નહીં, મોડું જ થઈ જાય. ગમે એટલું વહેલું કરીએ તો પણ મોડું જ થઈ જાય. પણ થેન્ક ગોડ બસ હજી સુધી આવી નથી, તો એટલો બધો વાંધો નથી. પણ આવી જ જોઈએ. હવે આવી ગઈ જો એક બસમાંથી ઉતરી ગઈ છું. હવે બીજી બસમાં પાછું બેસવાનું છે. એકચ્યુઅલીમાં કેવું છે કે આમાં આપણે ટ્રામમાં પણ જઈ શકીએ, પણ અત્યારે જ્યારે હું નીકળીને ત્યારે ટ્રામ અવેલેબલ નહોતી, તો 2 બસ બદલીને આપણે પહોંચી જશું. આ પણ સેમ જગ્યાએ જ ઉતારશે, પણ આ થોડીક વહેલી ઉતારે છે મને. આજે હું આવી રીતના એકચ્યુઅલીમાં જતી નથી. હું મોસ્ટલી શું કરું, એક બસ પકડું અને મેઇન રોડ પરથી ટ્રામ લઈ લઉં, કારણ કે મારી યુનિવર્સિટીના મેઇન રોડ પર જ ટ્રામ ઉતારે. તો આ વખતે આજે જ મેં એવું કર્યું છે. જો આ બસ સ્ટેશન છે ને બેઠી છું. બસ હવે થોડોક નાસ્તો કરશું, કારણ કે 10 મિનિટની વાર છે એવું બતાવે છે. તો 10 મિનિટ પછી આવશે બીજી બસ. બને રહેજો વ્લોગમાં મારી સાથે. ચાલો નાસ્તો કરવા મારી સાથે. આજે હોસ્પિટલ છે તે લાટ્રોબનું પર્સનલ હોસ્પિટલ છે, પ્રાઇવેટ હોસ્પિટલ. રોડ મેઇન રોડ પર અહીંયા ઉતરીને પછી અહીંયાથી અંદર ચાલતા જવાનું હોય છે. તો આપણો લેક્ચર ખતમ થઈ ગયો છે, અને લાઇબ્રેરીમાં થોડીક વાર બેઠી કામ હતું એટલે. બસ હવે જો નીકળશું. જો બહારનું એટમોસ્ફિયર આજે સ્ટુડન્ટ. જો આપણે ઘરે આવી ગઈ છું. ઘરે આવીને ભૂખ બહુ જ લાગી છે સખત, કારણ કે સવારે ઓટ્સ ખાધા હતા, અને અત્યારે વાગ્યા છે 2. મોડું થઈ ગયું આવવામાં. બસ બહુ મોડી હતી. તો બસ જો હવે રોટલા બનાવું છું. ઘી ગોળનું ચૂરમું રોટલાનું કરીને ખાવાનો વિચાર છે. અમે અહીંયાથી બાજરીનો લોટ લાવ્યા હતા, પણ આમ બહુ મજા નથી. બહુ થોડો કડવો વધારે લાગે છે. પણ બીજો કોઈ ઓપ્શન નથી. અહીંયા કોઈ એવી કોઈ ઇન્ડિયન ઘંટી તો ઘંટીવાળા બી નથી. યુકેમાં ઘણા બધા છે, મને ખબર છે. ત્યાં સુધી અહીંયા નથી મળતું. તો આ જો અહીંયા એક ઇન્ડિયન સ્ટોર છે, ત્યાંથી લાવી હતી
રોટલાનો લોટ. રોટલો છે ને એકદમ તૂટી જાય છે, એકદમ પ્રોપર નથી થતો, કારણ કે પેલું આમ તળવાળો થઈ જાય છે ને એકદમ આમ ખાવામાં પણ કડવો લાગે છે. જો કે હું તો એમાં જોડે આપણે જુવારનો લોટ નાખું છું. મને જુવાર બાજરીનો રોટલો ભાવે છે, કારણ કે અમે પહેલેથી એ જ ખાઈએ છીએ, તો એ થોડોક સારો લાગે. બાકી તો ખાલી બાજરીનો તો બહુ જ કડવો લાગે છે. તો બસ જો રોટલા કરું છું ને હમણાં ઘી ગોળનું ચૂરમું કરીને ખાઈશ મસ્ત. બન્યા રહેજો વ્લોગમાં. એક બાજુ કપડાં પણ ધોવાય છે આપણા, એટલે થોડોક તડકા જેવું છે, તો મેં કીધું કપડાં ધોઈ નાખું ને પછી સૂકવી દો, એવું છે. જો રોટલો તૂટી ગયો મારો, આમ જ થાય છે આને. સાંજ પડી ગઈ છે અને હવે હું જઉં છું જીમમાં. આજે સવારે અમારે લેક્ચર હતા તો હું નહોતી જઈ શકી. બસ જો અત્યારે ચાલી જીમમાં. રામ મૂકતા જશે પછી આપણે પગપાળા યાત્રા કરીને આવતા રહીશું. તો એ પ્લાન છે અત્યારે. તો હમણાં જીમ થોડું રેગ્યુલર સ્ટાર્ટ કર્યું છે, તો વિચાર્યું જતા આવીએ. તો જો રામ મને અહીંયા ઉતારીને જો એમને ઓફિસ જવાનું મોડું થતું હતું, તો વયા ગયા છે. હવે આપણે પગપાળા યાત્રા કરીને અહીંયાથી 2 મિનિટ છે, જો દેખાય પાછળ દૂર દૂર એટલે કાર બધી પડી ને ત્યાં સુધી જવાનું છે આપણે. ને આવતી વખતે તો આખી જ પગપાળા જવાનું છે, બીજો કોઈ રસ્તો નથી. ઠંડી પણ સારી એવી છે. જો એ છે ને વોક કરવાની થોડીક મજા આવે, કે વાંધો નથી. બાકી હું તો મને તો બહુ જ કંટાળો આવે છે. વેસ્ટ ફિલ્ડ આવી ગયું છે. આપણે પેલી બધા વેસ્ટ ફિલ્ડ જ એટલું મોટું છે ને કે અંદર ને અંદર ચાલીએ ને તો પણ અડધી કલાક સીધું ચાલવામાં થાય. તો આપણે આની પેલી બાજુ જવાનું છે. એ ત્યાંથી છે ને સીધું જવાનું છે. તો આપણું જીમ થઈ ગયું છે ડન. હવે બસ ચાલતા જવાનું છે ઘરે. 5:30 વાગ્યા છે, પણ ખાસું એવું અંધારું થઈ ગયું છે. જો ઠંડી તો એટલી બધી નથી, પણ મજા આવે ચાલવાની, એવું વાતાવરણ છે. હમણાં થોડું સ્પ્રિંગ આવવાની છે, એટલે આમ થોડુંક આમ ગુલાબી ઠંડી રહેશે. તો એવું હમણાં ચાલુ થવાનું છે, એવું મેં સાંભળ્યું છે ઘણા બધા લોકો પાસેથી. અહીંયા છે ને માણસો એકબીજા સામે આમ સ્માઇલ સારી આપે. આમ ખાસ કરીને જે ડોસા લોકો હોય ને, એ લોકો સારી તમને આમ સ્માઇલ આપે. આમ ચાલતા આપણે રસ્તામાં જતા હોય ને એકબીજા સામે નજર મળે ને એટલે તરત જ સ્માઇલ આપે. તો એ સારું લાગે ને, થોડુંક આમ બહારના દેશમાં પોતાનું ફીલ થાય. મેં મોસ્ટલી એવું સાંભળ્યું છે, મોસ્ટલી જે બહારના દેશો છે ને ત્યાં આવું છે. તો આ સિસ્ટમ મને ઘણી ગમે છે. પછી બસમાં પણ આપણે બેઠા હોય ને, તો બસમાં જ્યારે આપણે ચડીએ ત્યારે બસના જે ડ્રાઈવર હોય તે આપણને હાય હેલો કરીને આપણે સ્વાગત કરે, વેલકમ કરે, આમ સારું લાગે તમને. પછી તમે જ્યારે ઉતરો ત્યારે તમે એમને થેન્ક યુ કહી શકો. તો આ અહીંયા થોડાક સારા રિવાજો છે. અહીંયા જો મારું ઘર અહીંયાથી સમજી લો ને 15 મિનિટ જેવું થાય, શાંતિથી ચાલતા જવું તો એટલું દૂર છે. હજી તો આ વેસ્ટ ફિલ્ડમાં જ આટા મારું છું, કારણ કે એ જેટલું મોટું છે ને એના એક છેડેથી બીજા છેડે જવામાં જ બહુ બધો ટાઈમ જતો રહે. સાંજે બધાને છે ને આમ સવારે જીમ કરવું ગમતું હોય, વર્કઆઉટ કરવું, પણ મને છે ને સાંજે જ વર્કઆઉટ કરવું બહુ ગમે. ખબર નહીં કેમ, પણ સાંજે બહુ ઓછો આમ
ચાન્સ મળે જવાનો. સવારે પેલું કેવું કે એક કામ આપણું પતી જાય, સાંજે થોડું આપણું બાકીનું કામ થોડું અટવાઈ જાય એવું છે. પણ હવે તો બી દિવસમાં વર્કઆઉટ કરવું જ જોઈએ. હમણાં તમારા સ્ટેપ્સ પણ કમ્પ્લીટ થાય છે. 10,000 સ્ટેપ્સ હું રોજના એવું રાખ્યું છે કે એટલા કમ્પ્લીટ કરવાના, તો એ પણ હમણાં તો કમ્પ્લીટ થાય છે. સારું, ચાલો તો હવે તમને હું ઘરે જઈને મળું. હા, બન્યા રહેજો બ્લોગમાં. તો જો આપણે ઘરે આવી ગયા છે અને ઘરે આવીને મસ્ત નાહી લીધું છે ગરમ ગરમ પાણીએ. તો જો ફ્રેશ થઈને બેઠી છું અને હવે માતાજીનો દીવો કરીશ, ભગવાનના દીવા કરીશ અને પછી જમવાનું કંઈક તૈયારી કરીશું. શાક રોટલા જ ખાવાના છે એવી ઈચ્છા છે. શાક રોટલા હમણાં ઈચ્છા તો એ જ છે શાક રોટલા ખાવાની, તો હમણાં એ બનાવીશ. તો જો આજે બનાવ્યું છે કોબીનું શાક, રોટલી અને છાશ. અને જો રૂમમાં બેસીને હવે જમવા બેસીએ છીએ. તો ચાલો અમારી સાથે ડિનર કરવા.